પછી પૂગી ગયા બેટી ને થઈ ગઈ અમારી રિક્ષા બંધ. સવારમાં થઈ ગયા નાઈ ધોઈને ત્યારને જવાનું છે ચોટીલા ને પછી આવી ગયા મુકેશભાઈ રિક્ષા લઈને. આ બાજુ મારો કલેજો ને એક આ બાજુ જધલ ચારે ઉપડા ચોટીલા. મુકેશભાઈ ચડાવી દીધી હાઈવે રિક્ષા. પછી પૂગી ગયા બેટી ને થઈ ગઈ અમારી રિક્ષા બંધ. શું થયું એલા? શું થયું? રિક્ષા ચાલુ થઈ ગઈ પાછળ નીકળી ગયા ધર્મેશભાઈ. ચાલુ થઈ ગયો ઓલા પ્લગમાં કઈક ટોટીમાં હલવાઈ ગયું. હે પાવર ડબલ થઈ ગયો તો ભાઈ. હા કોઈ તો માંગ બરોબર ભાડો કાપી લીધો અમારી ભાઈ. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો જવા દો. 480 દેજો. પછી મુકેશભાઈ ખેંચી લીધું લીવર. પછી અડધે પૂગ્યા ને થઈ ગઈ પાછી બંધ ને બધા નીકળ્યા બહાર. ક્યાં વાંધો પડે કઈ ખબર નથી પડતી. અને હવે ન ઉપડે તો આ નહીં રોકાઈ જાવ, અહીંયા કોઈ હે નહીં કઈ. પછી ઉપડી ગઈ રિક્ષા ને થઈ ગયા પછી હાલતા. પછી આવી ગયું તું બાઉન્ડ્રી ને લઈ લીધો નાનો એવો બ્રેક ને પી લીધા ચા પાણી. નીકળી ગયા પછી ચા પાણી પીને પછી આવી ગયું ચોટીલા. પછી આવી ગઈ ચોટીલાની બજાર ને આવી ગયા ફાઇનલી આપણે ચોટીલાના ડુંગરે. પછી પગથિયા આગળ કરી લીધા ચાંદલે ને લાગી લીધું પછી પગે. મુકેશભાઈ કરી નાખ્યો પછી ચાંદલો. પછી નીકળી ગયા ચાઉનમાંનો મઢ હતો ત્યાં પગે લાગવા. પી લીધો પછી તડકાનો ર. શું કહેવાનું થાય બરોબર ને? બરોબર. હા બરોબર. ઠંડો પીરો નહીં. નાખો કામ નમા પીડો. પછી લાગી લીધું ચાઉનમાંનું મંદિર નીચે હતું ત્યાં, કેમ કે ઉપર સાઈડ નતા તડકો હતો ફૂલ. પછી આવી ગયા અંદર ને કરી લીધા ચાઉનમાંના દર્શન. પછી વધેરી નાખ્યું નારિયેલ ને આપણે બાંધી દીધી માતાજીની ચુંદડી. અને આ બાજુ ધર્મેશભાઈ છે ને પગે લાગે છે ના, એક બિલ પડ્યું છે કોનું એ કઈ ખબર નથી. બિલ વધારે બિલે પાછું વધારે આવેલું છે 2622 રૂપિયા. એટલે મૂકી ગયા ચાઉન મને ભરી આવજો. બે છે બિલ, એક નહીં બે. એટલે ભરવા મૂક્યું છે અહીંયા. હવે સિંહ જાય કે ચાઉન માં જાય એ નથી ખબર. ઓલા બિલ ભરવા વાળા રહેતો સારું માતાજી જીતે તો. પછી નીકળી ગયા તા બહાર ને લે લે. હા અમાર ભાઈ રહ્યો અહીંયા. હાલે હાલે હવે દર્શન કરીને નીકળી ગયા ઘરે. રસ્તામાં રિક્ષા રાખી દીધી ઊભીને ખાવા મીણા ગાંઠિયા 52 ભૂખ લાગી હતી ફૂલ ને આવી ગયા ગાંઠિયા ખાવા. થઈ ગયું માપ. તીખું છે પણ લાંબુ છે તો જ મજા આવે ને, નકર એમને થોડી મજા આવે. ફાઇનલી પછી નીકળી ગયા ઘરે.